તો શું કઈ મારા કલેજા કેમ છો મજામાં ને મજામાં જશો મારા બ્લોગ જોતા હોય મજા જ માં હોય જય દ્વારકાધીશ હર હર મહાદેવ થોડું નાક તમારું ધ્યાન રાખે અને આઈ એમ સોરી કાલે જો બ્લોગ ઉતારી હતો કાલે હોળી દહન હતી આમાં એવું કે હું ગયો તો પાછું કાકાના ઘર પાસે એમાં છે એવું કે આજથી 3 મહિના પહેલા મારા દાદીમાં ઓફ થઈ ગયા હતા તો અમે ત્યાં સમસાને ગયા હતા પગે પગે લઈ ગયા પછી ત્યાંથી આવ્યા મોડા એટલા માટે બ્લોગ કાલે શૂટ ન કરી તો આજે ધોકાનો ડે અને ધોકો લઈને જીવી જ નાખવાના એવો ડે હે આજે તો કાંઈ વાંધો નહીં હાલો સવારમાં મસ્ત ઉઠી ગયા 10 વાગ્યા મસ્ત નાસ્તો કરો બેન જ નાસ્તામાં બટાકાનું શાક રોટલી ચા કાંઈ વાંધો નહીં તેલવાળી ન બનાવી ના વાંધો નહીં શાકમાં તેલવાળી ન હોય જી હે ઈ ખાઈ લે હાલો ને હવારમાં માથાકૂટ ન કરાય ને ખોટી ફરી હાલો કન્ટિન્યુ નાસ્તો કરીને વયા ગયા હતા રોડ બાજુ થોડું કામ હતું કામ પતાવીને પાછા ઘરે આવી ગયા અને ઘરે જો કેટલા વાગ્યા 11:30 થઈ ગયા પાછા ઘરે આવી ગયા ઘરે આવ્યા ને આપણા ફેવરેટ ક્રિએટરનો બ્લોગ ચાલુ હતો એટલે કે નીલભાઈ નો આમ જો ખાલી તમે નીલભાઈ ભરતભાઈ ને હમણાં કાલકા પરમદી ગયા હતા ને એમાં દ્વારકા બાજુ તે દી બધા ભેગા થયા હતા ખરેખર એનો બ્લોગ ચાલુ છે દિલથી એને યાર માનો હોય છે એના જ બ્લોગ જોતો હોય ભરતભાઈ એસકેભાઈ અને નીલભાઈ ખૂબ આમ એના બ્લોગ એટલું થતું હોય મજા એટલી આવતી કાંઈ વાંધો ના આવે અને બ્લોગ ચાલુ હોય બ્લોગ જોઈને નીલભાઈ નો બ્લોગ જોઈ નાખ્યો બ્લોગ આખો પૂરો કરી નાખ્યો પછી આપણા બેન જો મેગી બનાવતા હતા હું બનાવો બેન મેગી આજ તો મેગી ખાઈ નાખી એમાં હતું એવું કે સવારે છે ને નાસ્તો થોડો વધી ગયો હતો અટાણા બેનને કીધું મેગી બનાવી નાખો મેગી ખાઈ નાખો આપણે એવું કાંઈ અભિમાન ના હોય કે જમવાનું ગમે હાલે તો જો આમ જો એક સાઈડ મેગી હાલે છે એક સાઈડ ગોલો હાલે છે જલસા હે તમારે તો પણ બનાવી નાખો હાલો મેગી બની જાય પછી જમી લે 4:30 અને આપણે જઈએ વાણંદની દુકાને કેમ કે આ ભાઈબંધને વાળ કપાવવા ભાઈબંધ લેવા આવી ગયો ભાઈ આમ જોતો જરાક માં મેરડી સદા સાહેબ હે મેરડી કરે ઠીક કાંઈ વાંધો નહીં જવા દે રાજની દુકાને જાય રે કાંઈ રાજની વાત તો બતાડી દે તો રાજભાઈ દુકાન પોગી ગયા દર્શનભાઈ વાળ કાપી દો આને રાજલો ક્યાં રાજભાઈ વાળ કાપો અને કાપી નાખો તને મેં કીધું તો ઠંડુ પીવું એને પીવું નથી મેં લઈ લીધી જંપા પી નાખી હાલો મેં તને કીધું તું ને ભાઈ પીવું તારે એને ના પાડી મારે પીવું નથી તો મેં ચંપા લઈ લીધી છે કોલા કાંઈ વાંધો નહીં હાલો પી નાખી તું વાળ કાપી નાખ પછી આપણે જવું રીલ શૂટ કરવા ભાઈબંધની દુકાને વાળ કપાવી ને આપણા ભાઈબંધના વાળ કપાવા ગયા હતા વાળ તો એને કપાવ્યા નથી આમ દેખાડતો વાળ કપાવ્યા હતા દાઢી કરાવી મસ્ત પાછો જો ચા લેવો ચા પાણી પી નાખી અને જવું રીલ શૂટ કરવા રીલ શૂટ કરતા આવ્યા હાલો કાંઈ વાંધો તો મસ્ત યુનિટી આવી ગયા અમારે જો અહીંયા દરેડમાં છે ને એક ફેમસ આ પુલ છે આમ જો યુનિટી વલ્લભભાઈ પટેલની મૂર્તિ છે બસ જો ફોટા બોટા રીલ બીલ પાડી રીલ બીલ ઉતારી લીધી શું કહેવાય સરદાર વલ્લભભાઈ પટેલ એ કહું તો જ હાલશે નકર નહીં હાલે સન્માન દેવાનું સન્માન હાલો આપણાથી મોટા એટલે કાંઈ વાંધો નહીં હાલો સન્માન દઈ દીધું વલ્લભભાઈને કાંઈ વાંધો નહીં હાલો વિડીયો ઉતારી લીધો ફોટા બોટા પાડી લીધા પાછા હવે ઘર બાજુ જાય થઈ ગયો
મારા વાલી લાવ શેર કરી નાખજો યાર પ્લીઝ, સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો. ચાલો, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. અને હા, એની એડવાન્સ હેપી હોલી મારા અને મારા પરિવાર તરફથી. તો કાલે હોળી છે, તો હોળીનો પણ બ્લોગ આવી જાય, તો કન્ટિન્યુ રહેજો મારા વાલીડા.